શહેરની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ। સ્કૂલમાં મેલ કરીને આપવામાં આવી હતી ધમકી। મેલમાં ખાલિસ્તાન અંગે લખ્યું છે લખાણ। મેલમાં 26મીએ પીએમ અને અમિત શાહને ટાર્ગેટ કરવામાં આવશે તેવો પણ લખાણ લખવામાં આવ્યો હતો। સાયબર ક્રાઇમ પીએસઆઈ દ્વારા નોંધાવી ફરિયાદ। નગરમાં કોળી સમાજનું મળશે મહાસંમેલન। બગદાણા વિવાદ બાદ કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આપ્યું છે નિવેદન। બગદાણા વિવાદમાં એસઆઈટી તપાસ કરતી હોવાથી આમાં હું કોઈ નિવેદન ન આપી શકું। સમાજ જાગૃત હશે તો 2027ની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ ટિકિટ આપતા રોકી નહીં શકે। સમાજને અધિકાર છે, સંમેલન કરવું એ સમાજને અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે। અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે છે। સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે। હું એમની સાથે હંમેશા રહેવાનો છું। એસઆઈટીનો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય। એસઆઈટીનો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય। ભાવનગરમાં કોળી સમાજના સંમેલન મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે કોળી સમાજનું મહાસંમેલન કયા હેતુથી બોલાવવામાં આવ્યું તે હજુ સ્પષ્ટ નથી। હક અને અધિકાર માટે બોલવામાં આવે પણ તેનો હેતુ શું તે જાહેર હોવો જોઈએ। બે સમાજ વચ્ચે વયમનસ્ય ફેલાય તેવા કોઈ સંમેલનનું આયોજન ન થવું જોઈએ। બગદાણા કેસમાં એસઆઈટી તપાસ કરે છે અને હજુ તપાસ શરૂ છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા દોષિત જે પણ હશે તેને છોડવામાં નહીં આવે તેવી સાંત્વના આપી છે। આમંત્રણ અંગે તેમણે કહ્યું છે કે આમંત્રણ મળશે પછી વિચારીશું જવું કે નહીં। હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાત નહીં, અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં। એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય। હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કઈ વાંધો નથી। એમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી, બરાબર। એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે, જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે। આ સિઝનમાં પ્રથમ વખત ભારે બરફવર્ષાથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણવા વિવિધ જગ્યાઓથી પહોંચી રહ્યા છે। ત્યારે ભારે બરફવર્ષાની વચ્ચે ન્યૂઝ 18ના સંવાદદાતા બલબીલ પરમારે કેટલાક પ્રવાસીઓ સાથે પણ बातचीत करी। भारी बर्फबारी हो रही है। भारी बर्फबारी के बीच में जो पर्यटक है उत्तरकाशी में पहुंच रहे हैं, उसमें अलेस से और चौरंगी के बीच में हम हैं। हमारे साथ पर्यटक है। आप कहाँ से आप आए हैं? हम तो वैसे उत्तरकाशी से हैं बट देहरादून से आए अभी। और कैसा लग रहा है इस मौसम में? बहुत अच्छा लग रहा है, मजा आ रहा है बहुत। आपको क्या कहना है इस मौसम को लेके? बर्फबारी हो रही है पहली। बहुत अच्छा मौसम है, ठंडे बहुत सारे कपड़े पहन के आए। उम्मीद की थी कि ऐसा मौसम मिलेगा? बिल्कुल भी उम्मीद नहीं करी थी। और कैसा फील हो रहा है इस बर्फबारी को देख के? फील हो रहा है। आप कहाँ से आए हैं? मैं गुजरात से हूँ और पहली बार स्नो देख रही हूँ। बहुत ही अच्छा लग रहा है। और पहली बर्फबारी है इस साल की? हाँ, साल की पहली बर्फबारी है। बहुत ही सुंदर वेदर हो गया है अभी। कैसा लग रहा है यहाँ का मौसम? बहुत ठंडा और अब कहाँ तक, बहुत ही सुंदर। कहाँ जाने का प्रोग्राम है? चौरंगी तक। बिल्कुल, जो पर्यटक है चौरंगी के लिए रुक किए हुए हैं, लेकिन आगे मार्ग बंद है, पर बड़ी संख्या में जो पर्यटक है वो पहुंच रहे हैं और एंजॉय कर रहे हैं। इस समय जिस तरह से बर्फबारी हो रही है उसको देख के आनंद ले रहे हैं। और मौसम पहली बार वर्षा है और बर्फबारी हो रही है, जो अपने आप में ही सौगात लेके पर्यटकों के लिए आया है। बलबीर परमार, न्यूज़ 18 उत्तरकाशी। તો રાજસ્થાનના મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં તાપમાનમાં ભારે ઘટાડો થયો છે, જ્યાં તાપમાન ગગડીને -5 ડિગ્રી સુધી પહોંચતા આખું શહેર બર્ફીલા માહોલમાં ફેરવાઈ ગયું છે। અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર ગુરુ શિખર પર તો તાપમાન -6 ડિગ્રી જેટલું નોંધાયું છે, જેના કારણે પોલો ગ્રાઉન્ડ, ચાંદમારી અને ચાચા ઇન ગાર્ડન જેવા જાણીતા પ્રવાસન સ્થળો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે। રસ્તાઓ પર ઉભેલી ગાડીઓ અને બગીચાઓમાં પણ બરફના ટુકડા જામી ગયેલા જોવા મળી રહ્યા છે। આ કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી રજાઓના કારણે માઉન્ટ આબુમાં पर्यटकोની ભારે ભીડ ઉમટી પડી છે। हम लोग अहमदाबाद से हैं, बट लाइक यहाँ पे मौसम काफ़ी ठंडा है। जेब से हाथ भी नहीं निकल रहे हैं एंड लाइक देख रहे हो आप, चाय पीने के लिए भी लाइक हम लोग पूरा ऐसे हो रहे हैं। सो बहुत ही ठंडा है आज मौसम यहाँ पे।
नहीं, इतनी ठंडी नहीं है अहमदाबाद में, नॉर्मल टेम्परेचर है वहाँ पे। बेसिकली हम बताओ तो इतना मैंने नहीं सोचा था कि इतनी ठंड होगी, पर बहुत अच्छा लग रहा है। बहुत ठंड लगी है, -7 डिग्री टेम्परेचर है और बर्फ़ की परतें जमी हुई है। बहुत अच्छा लगा है, थोड़ी ठंड ज़्यादा लग रही है लेकिन बहुत ही व्यू बहुत अच्छा आ रहा है और बहुत ठंडी है। लेकिन आज एकदम से ज़्यादा ठंड पड़ गई है कि माउंट आबू में आज तो ज़्यादा ही पड़ी है। ઠંડીની વાત કરીએ, કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે ડીસા। એક જ દિવસમાં 6.1 ડિગ્રી ગગડ્યો છે પારો। ડીસામાં ઠંડીનો પારો 8.4 ડિગ્રી પહોંચ્યો છે। કાતિલ ઠંડીના કારણે ડીસામાં જનજીવન પ્રભાવિત, વહેલી સવારે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા છે। સંકટ ટળ્યું, ઠંડીનો ચમકારો વર્તાશે। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે। ખાસ કરીને સવારના સમયે ઠંડા પવનો ફૂંકાશે। આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે। 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 5 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે। તો ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 12 અને ગાંધીનગરમાં 11 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 5 डिग्री का ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री सेल्सियस का फॉल का पूर्वानुमान है ड्यूरिंग 24 आवर्स। और उसके बाद टेम्परेचर नोलार चेंज में रहेगा। તો જે પ્રકારની માવઠાની આગાહી હતી તે સંકટ તો ટળ્યું છે, પરંતુ ઠંડી વધી છે। આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે। अभी एक वेस्टर्न डिस्टर्बेंस 26 जनवरी को नॉर्थ वेस्ट इंडिया को अप्रोच करेगा। उस सिस्टम को ध्यान में रखते हुए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है, उसमें आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है ड्यूरिंग 24 आवर्स। उसके बाद टेम्परेचर नोलर चेंज होगा। તો બનાસકાંઠામાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે ડીસા। એક જ દિવસમાં 6.1 ડિગ્રી ગગડ્યો છે પારો। ડીસામાં ઠંડીનો પારો 8.4 ડિગ્રી પહોંચ્યો છે। કાતિલ ઠંડીના કારણે ડીસામાં જનજીવન પ્રભાવિત થયું છે। વહેલી સવારે રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા છે। एक WD पास हुआ है, जिसके कारण जो विंड पैटर्न है, अभी ज़्यादातर जो विंड आ रही है वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड गुजरात रीजन में प्रिवेल कर रही थी, जिसके कारण पिछले 24 घंटे में टेम्परेचर फॉल हुआ है। और फिर उसके बाद विंड पैटर्न अभी थोड़ा सा बदल रहा है, जो कि एक फ्रेश WD वेस्टर्न डिस्टर्बेंस 26 तारीख